હેલો ગાઈડ્સ, બેસન ચીલા બનાવવા માટે મેં કણકીનો અને ચણાનો લોટ લીધેલો છે. બેસન એને આપણે ખાટી છાશમાં આદુ લસણ મરચાં નાખીને મેં પલાળી દીધેલો છે. 10 મિનિટ માટે એને મેં રેસ્ટ આપીને ત્યારબાદ આપણે એના ચીલા બનાવીશું. આ ચીલા બનાવવા માટે મેં લગભગ 3 કે 4 વ્યક્તિ માટે થઈ રહે એવી રીતે મેં 250 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો હતો અને 200 ગ્રામ જેટલો ચોખાનો લોટ લીધો હતો. હવે આ જે ચીલા આપણે બનાવીએ છીએ એ વેરિએશન એવું છે કે આપણે જે બાળકો અમુક વસ્તુ ખાતા નથી, દાખલા તરીકે બીટ નથી ખાતા કે આવો પૂડો નથી ખાતા, આપણે જે બનાવીએ છીએ એના માટે મેં આ વેરિએશન કર્યું છે. તો ગાઈડ્સ, મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. તો જો હવે આપણે નોનસ્ટિકમાં બેસન ચીલ્લો આપણે પાથરી દીધો છે. ત્યારબાદ આપણે એની ઉપર આ જે બીટ આપણે ઝીણું ઝીણું સમારેલું છે એ બીટ ગાર્નિશિંગ કરીશું. ત્યારબાદ આપણે થોડા મરચાં, જે મોડા મરચાં સમાર્યા છે, કેપ્સિકમ, એ આપણે એડ કરીશું. ટામેટાં એડ કરીશું. હવે મેં થોડો એની ઉપર ચાટ મસાલો પણ સ્પ્રિંકલ કર્યો છે, કારણ કે એનાથી ટેસ્ટ ઘણો સારો લાગે છે. હવે આપણે કોરિએન્ડર, ધાણા આપણે થોડા નાખીશું. આ બધી જ વસ્તુ એવી છે જે પ્રોટીનથી અને હેલ્થ માટે ખૂબ જ સારી છે. તે બાળકોને પણ ભાવે છે. અને બેસન ચીલા એક એવું વેરિએશન છે કે જે તમે આ વેજીટેબલ બેસન ચીલા તો આપણે બાળકોને આપીએ તો આ એમને ભાવે છે. આપણે રોજ નાસ્તા માટે કંઈક ને કંઈક આપણે મથામણ કરતા હોઈએ છીએ, તો આવું થોડુંક અલગ રીતે આપીએ તો આપણને પણ ઇઝી પડે છે અને બાળકોને ખાવામાં પણ ઇઝી પડે છે અને બાળકોને ભાવતી વસ્તુ થઈ જાય છે. હવે આપણે એની ઉપર ટામેટા સોસ નાખ્યો છે. જે ટામેટા સોસ આપણે કેચઅપ કરીએ છીએ એ જ ટામેટા સોસ નાખ્યો છે. અને એની ઉપર આપણે થોડું ચીઝ છીણી લઈશું. હવે આ એક એવો કોન્સેપ્ટ થયો છે જે આપણે પિઝાનો આખો કોન્સેપ્ટ હોય એવી રીતે જ રેડી કર્યો છે, જેથી બાળકોને તમે કટ કરીને આપી શકો છો, પીસ કરીને આપી શકો છો, ફોલ્ડ કરીને આપી શકો છો. તમને જેવી રીતે યોગ્ય લાગે એવી રીતે તમે આપી શકો છો, કારણ કે આ એક બધી વસ્તુઓમાં આવી જાય છે અને ખૂબ જ સરસ લાગે છે. તમે મોટા પણ ખાઈ શકો છો. એકદમ ઉતાવળ હોય અને તમને ભાખરી કરવાનો કે રોટલી બનાવવાનો કંટાળો આવતો હોય અને તમારી પાસે આ બધી વસ્તુ અવેલેબલ હોય તો તમે આ ટ્રાય કરી શકો છો. હવે તમે વચ્ચેથી કટ કરીને આપી શકો છો બાળકોને, કે પછી તમે ફોલ્ડ કરીને પણ આપી શકો છો. મેં ઉપર થોડા ચીલી ફ્લેક્સ નાખ્યા છે. નાના બાળકોને ના ખાવું હોય તો તમે ચીલી ફ્લેક્સ ના નાખશો, કારણ કે ચીલી ફ્લેક્સ ઘણાને બાળકોને તીખા લાગતા હોય છે. તો હવે એકદમ ધીરા તાપે આ ચડવા દેવાનું છે. આપણે ફૂલ ગેસ બિલકુલ નથી રાખવાનો અને એકદમ ધીરા તાપે આપણે એને ચડવા દઈશું. હવે આ જે બનાવીએ એની ઉપર થોડીવાર આપણે ઢાંકણ ઢાંકી દઈશું, જેથી આપણા અંદરનો જે વેજીટેબલ નાખ્યા છે આપણે એ બધા વેજીટેબલ એકદમ સારી રીતે ચડી જાય અને એકદમ બેસ્ટ પરફેક્ટ એનો ટેસ્ટ આવી જાય. એટલા માટે આપણે થોડીવાર એને ઢાંકીને લોડી ઉપર, જે તવા ઉપર આપણે ઢાંકીને મૂકી રાખીશું. હવે જો આપણો બેસન ચીલ્લો તમે ગમે તેટલો મોટો બનાવો તો પણ બની શકે છે. અને બેસનની અંદર, બેસનને ચોખાના લોટની અંદર મેં આદુ લસણ મરચાં, અજમા અને છાશથી પલાળીને 10 મિનિટ માટે જ ફક્ત રેસ્ટ આપ્યો તો 10 કે 15 મિનિટમાં તો આપણી રેસીપી રેડી થઈ જાય છે અને બધા જમવા પણ બેસી જાય છે. તો છે ને મજાની વાત. તો આ વાનગી આપણે ટ્રાય કરવાની છે અને બનાવવાની છે. તો તમને કેવું લાગે છે મારું આ વેરિએશન બેસન ચીલાની? તમે મને કોમેન્ટ પણ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટ કરજો. રેડી. હવે તમે આને કટ પણ કરી શકો છો અને ફોલ્ડથી પણ ખાઈ શકો છો. બાય. થેન્ક યુ ગાઈસ.